નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે આંબોડ એટલે કે મિની પાવાગઢ। અહીં માતાજી 700 વર્ષ પૂર્વે બિરાજમાન થયા હતા। તેથી મિત્રો આ મંદિરના દર્શન કરવા તો બને જ છે। તો આજે હું તમને આ મંદિરના દર્શન કરાવીશ અને સાથે જ આ મંદિર સાથે જોડાયેલી કેટલીક માહિતીઓ શેર કરીશ। તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય। મિત્રો, આંબોડ ગાંધીનગર જિલ્લાના માણસામાં આવેલું છે, જ્યાં આવેલું છે મહાકાલી માતાજીનું મંદિર, જેને કહેવામાં આવે છે મિની પાવાગઢ। મિત્રો, આ જગ્યા ગાંધીનગરથી 25 કિલોમીટરના અંતરે આવેલી છે। અહીં મુખ્ય રીતે 2 મંદિર આવેલા છે। એક તો નદીના પટમાં આવેલું જૂનું મંદિર અને બીજું ડુંગર ઉપર મંદિર આવેલું છે। તો પહેલાં આપણે ડુંગર ઉપર આવેલા મંદિરના દર્શન કરીશું અને આ મંદિરને મિની પાવાગઢ કહેવામાં આવે છે, કેમ કે આ મંદિર ડુંગર ઉપર આવેલું છે અને આપણે ચડીને જવું પડશે। તો ચલો પહેલાં આપણે ડુંગર ઉપર આવેલા મંદિરના દર્શન કરીએ। મિત્રો, હવે આપણે મહાકાળી માતાજીના પાવન મંદિરે આવી પહોંચ્યા છે, તો આપ પણ માતાજીના દર્શન કરી લો। સરસ મજાનું સુંદર મંદિર છે, જ્યાં શિલ્પકામ કરવામાં આવ્યું છે। અને આ મંદિરની આસપાસ નાની મોટી ટેકરીઓ પણ છે। મંદિરની નજીકમાં જ સાબરમતીનું મોટું પટ છે કે જ્યાં હાલ તો પાણી નથી, પરંતુ તમે ચોમાસામાં આવશો તો અહીં પાણી ભરેલું જ જરૂરથી જોવા મળશે। હાલ તો ઉનાળો હોવાથી આ જગ્યા વેરાન જેવી લાગી રહી છે, જેના કારણે જ અહીં ભક્તિઓ પણ ઓછા આવી રહ્યા છે। હજુ આ જગ્યા વિકાસ થઈ રહ્યો છે। અહીં થોડા વૃક્ષો પણ વાવેલા જોવા મળી રહ્યા છે અને આસપાસ કામ પણ ચાલુ છે। તો જો તમે પણ અહીં આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સવારે અથવા તો સાંજના ટાઈમે જ આવજો, નહીં તો ગરમીના કારણે હેરાન થઈ જશો। અને અમે તો બપોરના સમયે આવ્યા હતા, જેના કારણે ગરમીના કારણે અમે પરેશાન થઈ ગયા છે। અને હા, અહીં તમે પોતાનું વાહન લઈને જ આવજો, કેમ કે ડુંગર હોવાના કારણે તમને હેરાન થવું ના પડે। અહીં બસ આવે છે કે નહીં એ તો મને ખબર નથી, પરંતુ તમારું ખુદનું વાહન હશે તો તમે આરામથી દર્શન કરી શકશો। અને આ જગ્યા શહેરથી દૂર હોવાના કારણે અહીં શાંતિનો અનુભવ થશે। મિત્રો, ડુંગરમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરના દર્શન તો આપણે કરી લીધા। તો હવે આપણે નીચે સાબરમતી નદીના તટમાં આવેલા મંદિરના દર્શન કરીશું। તો આ પગથિયા નીચેના મંદિર તરફ જશે અને ત્યાં માતાજીનું મંદિર આવેલું છે। મિત્રો, આ નીચે જે મંદિર બની રહ્યું છે તે માતાજીનું નવું મંદિર છે, જ્યાં માતાજીની સ્થાપના કરવામાં આવશે। હાલ પૂરતા તો માતાજીને અલગ મંદિરમાં રાખવામાં આવ્યા છે। અને આ જે નજીકમાં તમે જોઈ શકો છો જ્યાં સુખડીનો પ્રસાદ મળશે, તો અહીં આપણે સુખડીનો પ્રસાદ લેવો પડશે। અને બાજુમાં જે સીટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં તમે આરામ કરી શકો છો। મિત્રો, હવે આપણે માતાજીના દર્શન કરીએ તો આ છે માતાજીનું મંદિર। મિત્રો, અહીં જે માતાજીની પ્રતિમા રાખવામાં આવી છે તે 700 વર્ષ જૂની છે। તો મિત્રો, તમે પણ માતાજીના દર્શન કરી લો। આ સુંદર મજાનું મંદિર છે। હાલ પૂરતું જ આ મંદિર બનાવવામાં આવ્યું છે। બાજુમાં જે નવું મંદિર બની રહ્યું છે તે બની જશે, ત્યારબાદ માતાજીની સ્થાપના તે મંદિરમાં કરવામાં આવશે।
મિત્રો, આ મંદિરના ઇતિહાસની વાત કરું તો આ મંદિર 700 વર્ષ જૂનું છે. 700 વર્ષ પહેલાં મોહમ્મદ બેગડાએ પાવાગઢના રાજાને હરાવ્યા. ત્યારે ત્યાંના બ્રાહ્મણોએ પાવાગઢમાંથી કૂચ કરીને નવી જગ્યાની શોધમાં આગળ વધ્યા હતા. તે જ સમયે તેઓ આ જગ્યાએ આવ્યા હતા અને અહીં માતાજી પ્રગટ થયા હતા. ત્યારબાદ અહીં માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય મહાકાલી લખવાનું ભૂલતા નહીં.